હેલો ફ્રેન્ડ્સ, તો રસોઈયાની ટ્રીકની સાથે આજે આપણે ગણપતિ દાદાના પ્રસાદ માટે ચૂરમાના લાડુ ઘરે જ બનાવીને તૈયાર કરીશું અને બિલકુલ કડક નહીં થાય, ચીકણા નહીં થાય અને એકદમ સરસ જેવા તમે રસોઈયાના ખાતા હોય તેવા તૈયાર થશે. તો તેની માટે પહેલા અહીંયા આપણે વાડકીનું માપ સેટ કરી લેવાનું. તો 2 વાડકી મેં ઘઉંનો રોટલીનો જે ઝીણો લોટ હોય તે જ લીધો છે. 2 વાડકી માપ વાડકીનું તમારે સેટ કરીને રાખવાનું. તે જ વાડકીથી અડધી વાડકી સોજી તેની અંદર એડ કરી દેવાની. અહીંયા આપણે કોઈ કકરા લોટની ઝંઝટ નથી કરવાની, પહેલો પ્લસ પોઈન્ટ એ છે. અને તેની સાથે જ આપણે ટ્રીક એટલે કે આ રસોઈયા તેની અંદર બેસન ઉમેરતા હોય છે. તો અહીંયા આપણે 4 ટેબલ સ્પૂન આ ખાવાની જે ચમચી છે એ 4 ચમચી બેસન એડ કરી દેવાનું. આ ટ્રીક છે. અને બીજી ટ્રીક એ છે કે થોડું કમથું મીઠું એડ કરી દેજો. કોઈ પણ ઘડી વસ્તીમાં થોડું તમે મીઠું એડ કરો ને તો તેનો ટેસ્ટ વધી જતો હોય છે. ત્યાર પછી રૂમ ટેમ્પરેચર વાળું અહીંયા 1 ચમચી ઘી લીધું છે. 1 ચમચી એટલે કે 1 ટેબલ સ્પૂન ઘી મોવન માટે લેવાનું છે. ત્રીજી ટ્રીક એ છે કે આપણે મોવન માટે રસોઈયા ક્યારે તેલનો ઉપયોગ નથી કરતા, તે ઘીથી જ બનાવતા હોય છે. તો તમે ઘી તેની અંદર એડ કરજો. તો અહીંયા ઘી વધારે આપણે પહેલા એડ નથી કર્યું એટલે ત્યાર પછી ફરીથી 2 ટેબલ સ્પૂન ઘી એડ કરી અને મિક્સ કરી દઈએ. સારી રીતે લોટને મૂવી દેવાનો. તો જો એકદમ સરસ રીતે લોટ મોવાઈ ગયો છે, આ રીતે તમારે ચેક કરી લેવાનું. જો મુઠ્ઠી પડતું મોવન હોવું જોઈએ, મુઠ્ઠી ના વળે તો તમારે થોડું ઘી બીજું એડ કરી દેવાનું. ત્યાર પછી અહીંયા થોડી પાણી એડ કરતા જઈ અને કઠણ ભાખરીના લોટ જેવો લોટ બાંધી અને તૈયાર કરવાનો. તો જો લોટ બંધાઈ અને સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો ત્યાર પછી આપણે તેમાંથી નાના નાના લુવા તોડી અને મુઠિયા બનાવી લઈશું. જો આ રીતે તેના મુઠિયા બનાવી લેવાના. નાના જ રાખવાના, બહુ મોટા ને જાડા નહીં કરવાના, જેથી તે જલ્દી તળાઈ જાય અને અંદર સુધી સરસ તળાઈ જાય, કાચા ના રહે. એટલા માટે આ રીતના બધા મુઠિયા તૈયાર થઈ ગયા છે, વાળી લીધા છે એટલે કે. અને તેલ સરસ એકદમ સરસ ગરમ થવા દેવાનું. ત્યાર પછી તેને મીડિયમ ગેસ કરી અને આ બધા મુઠિયાને તળી લેવાના છે. તો જો આ રીતના થોડા ગોલ્ડન કલર ના થાય ત્યાર પછી તેને પલટાવી લેવાના છે. મીડિયમ ગેસની ફ્લેમ પર જ તળવાના છે, જેથી તે અંદર સુધી એકદમ સરસ રીતે તળાઈ જાય અને કાચા ના રહે. જો કાચા રહી જાય ને એટલા માટે તે લાડુ ચીકાસ વાળા થતા હોય છે. તો અહીંયા જો એકદમ સરસ ગોલ્ડન કલર ના થઈ ગયા છે તો આપણે મુઠિયાને તેલમાંથી કાઢી લઈએ. જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે. તો તે રીતે બધા જ મુઠિયા તળાઈ અને તૈયાર થઈ ગયા છે. ત્યાર પછી અહીંયા તળવા માટે તમે તેલ કે ઘી જે તમને યોગ્ય લાગે તે વસ્તુ તમે ઉપયોગ કરી શકો છો. અહીંયા થોડી બદામ લીધી છે, તેને પણ તળી લેવાની. અને અહીંયા થોડા કાજુ પણ લીધા છે, તે કાજુને પણ આપણે તળી લેવાના. ડ્રાયફ્રૂટ તમારે જેટલું એડ કરવું હોય એ રીતે તમે એડ કરી શકો છો, વધારે ઓછું, પણ માપનું એડ કરવાનું, જેથી લાડુ તૂટી ના જાય. અને દ્રાક્ષને પણ આ રીતે તળી લેજો, એટલે જ્યારે લાડુ ખાશો ને ત્યારે તે એકદમ સોફ્ટ લાગશે મોઢામાં. અહીંયા મુઠિયા ઠંડા થઈ ગયા છે તો આ રીતે આપણે તેને ટુકડા કરી દઈએ. અને જો આ રીતે સરસ ટુકડા બધાના કરી દીધા. ત્યાર પછી મિક્સર જાર લઈ અને તેમાં તેને પીસી લેવાનું છે. અને પીસવામાં તમારે તેને થોડી કકરાશ રાખવાની છે, પણ તેની અંદર આખું મુઠ્ઠિયું ના રહી જાય, લમ્સ ના રહી જાય, તેનું ધ્યાન રાખજો. જો તો અહીંયા તમને બતાવું હાથથી કે આ રીતનું તેનું ટેક્સચર રાખજો, કારણ કે અહીંયા આપણે ઝીણો લોટનો યુઝ કર્યો છે ને એટલા માટે. તો તેને મોટા વાસણમાં ઠાલવી લઈએ અને બધા મુઠિયાને આ રીતે પીસી અને તૈયાર કરી દઈએ. તો ગણપતિ દાદાના પ્રસાદ માટે તમે ઓછા ખર્ચમાં અને ચોખ્ખા આપણા હાથના ઘરે જ લાડુ બનાવીને તૈયાર કરી શકો છો. ત્યાર પછી અહીંયા જે ડ્રાયફ્રૂટ આપણે તળીને રાખ્યું તે બધું એડ કરી દેવાનું. અને અહીંયા 1/2 ટીસ્પૂન જેટલી ઇલાયચી અને થોડુંક આપણે જાયફળ એડ કરી દઈશું, જેનાથી લાડુનો ટેસ્ટ એકદમ સરસ આવશે.
થોડું એટલે કે 2 પિંચ જેટલું. તો આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. ત્યાર પછી અહીંયા 2 ટેબલ સ્પૂન ખસખસ એડ કરવાની. તમારે ઉપરથી લગાવી હોય તો તે પણ તમે લગાવી શકો છો. ત્યાર પછી અહીંયા કઢાઈમાં આપણે 4 ટેબલ સ્પૂન ઘી લેવાનું. આ જે ચમચી પહેલા તમને બતાવી હતી આપણે ખાવા માટે રેગ્યુલર જે ચમચી વાપરીએ તે જ છે 4 ટેબલ સ્પૂન ઘી. અહીંયા આપણે કોઈ પાયો નથી કરવાનો ગોળનો, અને જે વાડકીથી આપણે લોટ માપ્યો હતો તે જ વાડકીના માપથી આપણે 1 વાડકી ઝીણો સમારેલો ગોળ લઈ લેવાનો. અને અહીંયા સતત આપણે મિક્સ કરતા રહી, આ રીતે ચમચાથી તેને મિક્સ કરતા રહી અને ગોળને મેલ્ટ કરી દેવાનો છે. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, જેથી ગોળ સારી રીતે મેલ્ટ થઈ જાય. તો ગોળ અહીંયા સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે. ત્યાર પછી અહીંયા આપણે જો આ રીતે ગોળ ફૂલવા લાગશે તેલમાં, તેના આ રીતે બબલ્સ થવા લાગશે, તો આને આપણે મિક્સ કરી દઈએ. એકવાર આ રીતે મિક્સ કરી દેવાનું અને ફરીથી જ્યારે તેનો ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની. જો ઉભરો આવવા લાગ્યો છે ગોળનો એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને ચૂરમાનું જે મિશ્રણ તૈયાર કર્યું છે તેની અંદર એડ કરવાનું. તો જો અહીંયા બધો સરસ રીતે આપણે અહીંયા મિક્સ કરવાનું છે. ગરમ છે એટલે પહેલા આપણે તેને તવેથાથી મિક્સ કરી દેવાનું. અને ત્યાર પછી આ રીતે હાથેથી એકદમ સરસ રીતે બધું મિક્સ કરીને તૈયાર કરી દેવાનું. અને અહીંયા જો તમારે આ રીતે ચેક કરી લેવાનું, છૂટું છૂટું વધારે લાગતું હોય, લાડવો બનતો ના હોય, તો તમારે અહીંયા 2 ચમચી જેટલું ઘી ફરીથી ગરમ કરી અને રેડી દેવાનું. ગરમ કરીને રેડવાનું છે તે પણ તમારે ધ્યાન રાખવાનું. તો અહીંયા જો એકદમ સરસ ગોળ ચૂરમાના લાડુ ગણપતિ દાદાના પ્રસાદ માટે બનીને તૈયાર થઈ ગયા છે, જે ગણપતિ દાદાને ખૂબ જ પ્રિય હોય છે લાડુ. અને જો જોઈ શકો છો તમે કે મોંમાં એકદમ સરસ, મોંમાં મુકતા જ ઓગળી જાય એટલા સરસ બન્યા છે. તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. તો એકદમ સરસ ગણપતિ દાદાના પ્રસાદના લાડુ તૈયાર છે.